આપણે આપણા છોકરાઓને જો ફરી પાછા વેલ્યુઝ તરફ લઈ જવા હશે, આપણે જ્યાં છીએ એની વાત કરવી હશે, આપણી પરંપરાઓ, આપણી ધરોહર, આપણો ધર્મ જો એમના સુધી પહોંચાડવો હશે તો આવા કાર્યક્રમો અનિવાર્ય છે. આપણે થોડુંક મનોરંજન અને થોડુંક જ્ઞાન એવું હવે જો મિક્સ નહીં કરીએ તો મને એવું લાગે છે કે આપણા છોકરાઓને માત્ર જ્ઞાન તો હવે નથી જોઈતું. એટલે થોડા મનોરંજનની સાથે આવી રીતે જો એમને ધર્મ પીરસવામાં આવે, એમને આપણી વેલ્યુઝ આપવામાં આવે, એમને કહેવામાં આવે કે આપણે કોણ છીએ, શું કામ બ્રાહ્મણ છીએ. ઉર્ધ્વમૂલ અધશાખા શ્વત્થ પ્રાહુર્વ્યયમ, ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક એમ કહે છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપર છે ને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. આપણને ઉર્ધ્વમૂલ બનાવ્યા છે, આપણું બ્રહ્મરંધ્ર જે ચક્ર ઉપર છે એની સાથે આપણે જોડાયેલા છીએ ઈશ્વર સાથે. અને આ બ્રહ્મરંધ્ર જેનું જાગૃત છે, જે સતત પોતાના બ્રહ્મરંધ્રથી, પોતાના મનથી, પોતાના મગજથી ઈશ્વર સાથે જોડાયેલા છે, એ બ્રાહ્મણ છે. એ વાત જો આપણે આપણા સંતાનોને સમજાવી શકીએ તો હું માનું છું હવે આવનારા સમયમાં બહુ જરૂરી છે. જનોઈ શું કામ પહેરવાની, તિલક શું કામ કરવાનું, શું કામ બે ભ્રમરની વચ્ચે સ્ત્રી ચાંદલો કરે. આ બધું હવે એમ કે કાણા પાડીને બધી જગ્યાએ દાગીના પહેરાવી દીધા, સ્ત્રીને આમ કરી દીધું, સ્ત્રીને તેમ કરી દીધું. વિચારીએ તો સમજાય કે સ્ત્રીનો શૃંગાર જ સ્ત્રીનું અસ્તિત્વ છે. આપણને આમ સહેજ સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? ઈશ્વરે બંનેને કેટલા સુંદર બનાવ્યા છે. એકબીજા વગર અપૂર્ણ એવા આ બેને ઈશ્વરે જ્યારે બનાવ્યા છે ત્યારે બંનેને પોતપોતાનું મહત્વ સમજાય, બંનેને પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન સમજાય. કેટલા બધા ડિવોર્સ થાય છે તમે જુઓ. હજી તો આમ આલ્બમ ના આવ્યું હોય, કેટરિંગના પૈસા ના ચૂકવાયા હોય અને દીકરી પાછી આવે. કેમ? તો કે ફાવતું નથી. અને સૌથી મહત્વની વાત, કદાચ બે માણસને ખોટું લાગે તો પણ મારે આ વાત અહીંથી કહેવી છે કે તમારી દીકરીને પરણાવીને એકવાર એને સાસરે મોકલો ને, પછી રોજ સવારે 10 વાગે ફોન નહીં કરતા. તારે ઘેર શું બનાવ્યું, તારે ઘેર કોણ આવ્યું, ક્યાં જવાના, કેટલો ચાંદલો કરવાના. તમે એને પરણાવીને એના ઘેર મોકલી છે. આપણું ઘર ને એમનું ઘર નથી. બધી મમ્મીઓ એમ કે આપણે ઘેર ને એમને ઘેર. એમને ઘેર નહીં, તારે ઘેર. આ આપણે શીખવતા નથી. માટે હું માનું છું આવનારા દિવસોમાં બહુ મોટી સમસ્યા મેરેજ ઇન્સ્ટિટ્યુશન પર આવવાની છે. એટલી જ મોટી સમસ્યા ધર્મ પર આવવાની છે, કારણ કે આપણે ધર્મ સાથે પણ જોડતા નથી. મારે કહેવું જોઈએ કે કેટલાક ધર્મના લોકો પોતાના બાળકોને સવારે 4 વાગે ઉઠાડીને એમને એમની ધાર્મિક વિધિ માટે લઈ જાય છે. આપણે કોઈ દિવસ આપણા બચ્ચા ના પાડે મંદિર નથી આવું, કઈ નહીં, છો સૂતો. કદી એવું કહ્યું કે ઉઠ ચલ, સમય છે આ બ્રાહ્મ મુહૂર્તનો, ઈશ્વરને યાદ કરીએ, ઘરમાં પૂજા કરીએ, ઘરમાં યજ્ઞ કરીએ, ઈશ્વરનું નામ લઈએ. કયા ઈશ્વરને આપણે કેમ ભજીએ છીએ? મહાદેવ કેમ કહેવાય છે? આવા કોઈ પણ પ્રકારના જ્ઞાનમાં આપણે આપણા સંતાનોને ધ્યાન આપતા નથી. પિનોકિયોને સિન્ડ્રેલાની વાર્તાઓ કહીએ છીએ, પણ આપણે દશાવતારની વાર્તા કહેતા નથી. આપણે રાઇમ શીખવાડીએ, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, પણ આપણે કોઈ દિવસ શ્લોક શીખવતા નથી. ચાલો સાથે મળીને ધર્મને પુનઃસ્થાપિત કરીએ. ધારયતી ઇતિ ધર્મ, જે તમને ધારણ કરે છે, ટકાવે છે, તે ધર્મ છે. જો આપણે જ નહીં ટકીએ તો ક્યાં જઈશું, શું કરીશું? આવો પ્રશ્ન આપણે સૌએ એકબીજાને પૂછવાનો છે ને જાતને પણ પૂછવાનો છે. આપણને જેણે ટકાવ્યા છે, આપણા અસ્તિત્વની જે ઓળખ છે, આપણા હોવાની જે ઓળખ છે, એને જ આપણે ભૂલી રહ્યા છીએ. જ્ઞાતિ જાતિમાં નહીં માનવાનું. મારા એક અંકલ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ
આંતરજ્ઞાતીય લગ્ન વિશે બહુ સરસ વાત કહે છે. માનવી ન માનવી તમારા પર છે, પણ મને બહુ ગમી આ વાત, એટલે તમારી સાથે શેર કરું છું. એ એમ કહે છે કે કાગડો કોઈ દિવસ પોપટને પરણે છે? હા કે ના? મોર કોઈ દિવસ હંસ જોડે લગ્ન કરે છે? સિંહ કોઈ દિવસ હરણને પરણે છે? પ્રાણીને પણ ખબર છે કે પોતાના જેવાની સાથે જ ગોઠવાઈ શકાય, તો માણસને કેમ નથી સમજાતું? એ સવાલ તમારા સંતાનોને તમારે સમજાવવાનો છે. એ સંસ્કાર, એ ઉછેર, એ જે રીતે તમારું બાળક મોટું થયું છે, તમારા ઘરમાં જે ભોજન પ્રથા છે, તમારા ઘરમાં જે પ્રકારનો ઉછેર છે, તમારા ઘરમાં જે પ્રકારનું જ્ઞાન છે, એ તમારા બાળકને તમે સમજાવો કે આંતરજ્ઞાતીય લગ્ન કરવાથી થોડો વખત લાગશે કે બહુ મોટી બહાદુરી કરી નાખી, બહુ બધું કરી નાખ્યું, પણ આગળ જતા સમજાશે કે સમસ્યા કેટલી મોટી છે. લવ જેહાદ આપણી દીકરીઓને કહેવી જ જોઈએ. અહીંથી એ વાત માટે કહું છું કે આપણી દીકરીઓને આપણા હૃદય સાથે લગાવીને રાખો. પિતા એનો મિત્ર હોવો જોઈએ. એના મિત્રો કોણ છે એની તમને ખબર હોવી જોઈએ. તમારી દીકરી તમારાથી ડરશે તો તમને નહીં કહે કે કોને મળે છે, ક્યાં જાય છે. ઘરમાં સંવાદનું નિર્માણ થાય. આપણા બાળકો આપણી સાથે વાત કરતા થાય, આપણા બાળકો આપણી સાથે શેર કરતા થાય. હું માનું છું આ બહુ જરૂરી છે. બ્રહ્મ તેજ જેનામાં છે એ બ્રાહ્મણ છે. જે બ્રહ્માના પુત્રો છે તે બ્રાહ્મણ છે. જે જ્ઞાન વહેંચે છે જગતમાં એ બ્રાહ્મણ છે. વિદ્યા આપવી અને લેવી એ જેનો વ્યવસાય છે એ બ્રાહ્મણ છે. આ બધું આપણે ભૂલી ગયા છીએ. આપણું ભોજન પ્રથા, આપણી જીવન પ્રથા, આપણી જીવનશૈલી. હું માનું છું આ યજ્ઞેશભાઈએ જે ઉપક્રમ કર્યો છે એ આપણને સૌને ફરી એકવાર યાદ કરાવશે કે આપણે શું કરવાનું છે, આપણે કેમ જીવવાનું છે, આપણી જીવનશૈલી શું છે, આપણી પ્રથા શું છે. તમે વિચાર કરો, પરશુરામનું ચિત્ર મેં બહાર જોયું. આપણે વિચારીએ તો સમજાય કે શસ્ત્ર પણ ધારણ કરતા હતા. દ્રોણ પણ શસ્ત્ર ધારણ કરતા હતા. શાસ્ત્ર, શસ્ત્ર, તમામ વિદ્યાઓ જેને આવડતી હતી એ બ્રાહ્મણ હતા. રાજકુમારોને જે ભણાવતા હતા એ બ્રાહ્મણ હતા. કૃષ્ણ જેને પગે લાગે છે એ સાંદીપની ઋષિ છે, એ બ્રાહ્મણ છે. આપણે વિચારીએ તો આપણને સમજાય કે ઈશ્વર જેને નમે છે એ વશિષ્ઠ છે, જે રામ જેને નમે છે એ પણ બ્રાહ્મણ છે. તો આપણા તમામ ગુરુઓ, ઋષિઓને એકવાર ફરી યાદ કરીએ, જ્ઞાનની આપણી પરંપરામાં પાછા ફરીએ. કૃષ્ણ જ્યારે સાંદીપનીને ત્યાંથી ગ્રેજ્યુએટ થાય છે અને નીકળે છે, ત્યારે સાંદીપનીને પૂછે છે કે હું તમને શું દક્ષિણા આપું? અને સાંદીપની ત્યારે એને કહે છે કે તમે મને શું દક્ષિણા આપશો? 64 વિદ્યાના જાણકાર તમે, ઈશ્વર, તમે મારી પાસે આવ્યા, રહ્યા, ભણ્યા, એ જ મારે માટે મોટી વાત છે. હું શું માગું તમારી પાસે? છતાં કૃષ્ણ ઇન્સિસ્ટ કરે છે કે ના, કંઈ આપ્યા વગર તો મને વિદ્યા ચઢે નહીં, ગુરુદક્ષિણા તો મારે આપવી જોઈએ. અને ત્યારે સાંદીપની ઋષિના પત્ની કહે છે કે મારા દીકરાને સાંદીપનને પંચજન્ય રાક્ષસ ઉઠાવી ગયો છે, એને લઈ આવ જા કૃષ્ણ. કૃષ્ણ જાય છે, પંચજન્ય સાથે યુદ્ધ કરે છે પાતાળમાં. પંચજન્ય શંખ લાવે છે, દીકરાને લઈને આવે છે, માને સોંપે છે. અને ત્યારે માં કહે છે કે હું મારા સમગ્ર તપથી તને કંઈ આપવા માંગુ છું. માગ. કૃષ્ણ શું માગે છે? કંઈ પણ માગી શક્યા હોત, અમરત્વ માગી શક્યા હોત, જીવનમાં બીજી કોઈ ચીજ માગી શક્યા હોત, પણ કૃષ્ણ માગે છે માતૃ હસ્તે ને ભોજનમ. મને માના હાથનું ભોજન જીવનભર મળે એવા આશીર્વાદ આપો. અને એટલે શું કરે? માં ભેગી જાય ગેસ કુકર લઈને, જ્યાં જાય ત્યાં રાંધી આપે? ના. જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે. જે પૂજા કરે એ માં થઈને તારી પૂજા કરે. જે તને લાડ કરે એ માં થઈને તને લાડ કરે. એકમાત્ર ઈશ્વર જેનું બાળ સ્વરૂપ પૂજાય છે એ કૃષ્ણ છે. અને એટલા માટે છે કારણ કે બ્રાહ્મણ પત્ની, ગુરુ પત્નીના આશીર્વાદથી એનું બાળ સ્વરૂપ 5000 વર્ષે પૂજાય છે. તમે વિચારો તો સમજાય કે ગુરુ પત્નીના આશીર્વાદમાં કેટલી તાકાત છે. બધા ગણપતિ લાવે, ગણપતિની પૂજા કરે, ગણપતિને પધરાવી આવે, પણ એ કેમ કરે છે એ કોઈને ખબર છે? આપણે કોઈ દિવસ આપણા સંતાનને આ કથા કહી કે ગણપતિ કેમ લાવવાના, એ કથા શું છે? મહાભારત લખવા માટે આમંત્રિત કરે છે ગણપતિને. ગરમી બહુ છે, એ તો સ્વર્ગમાંથી આવ્યા છે.
અને બેસીને લખવાનું, ગુફામાં બેસીને લખવાનું, એટલે માટીનો લેપ કરે છે, ઠંડી માટી. અને માટી ધીમે ધીમે સુકાઈને શરીર પર કડક થઈ ગઈ છે. અને માટે એમને ઊંચકીને આખા નદીમાં પધરાવે છે, જેથી એ માટી એમના શરીર પરથી નીકળી જાય, ગણપતિ સ્વચ્છ થાય. અને જ્યારે નીકળે છે ત્યારે વેદવ્યાસના પત્ની એને કહે છે કે બસ તું જઈશ, તારી સાથે બહુ માયા થઈ ગઈ, પ્રેમ થઈ ગયો, સ્નેહ થઈ ગયો. અને ત્યારે ગણપતિ વચન આપે છે કે મહાભારત ન લખવાનું હોય તો પણ હું દર વર્ષે તમારે ત્યાં અતિથિ થઈને આવીશ. આ છે ગણપતિ લાવવાનું મહત્વ. આપણે કહેતા નથી આ વાર્તાઓ આપણા સંતાનોને, માટે આપણા સંતાનો જાણતા નથી. આ કથાઓ ઉપલબ્ધ છે. હિતોપદેશ, પંચતંત્ર, આપણે કહીએ મોરલ ઓફ ધ સ્ટોરી અંગ્રેજીમાં. પંચતંત્ર જેવી મોરલ ઓફ ધ સ્ટોરી જગતમાં ક્યાંય છે જ નહીં. હિતોપદેશ જેવી કથાઓ ક્યાંય છે જ નહીં. તમારા બાળકને ટોમ એન્ડ જેરી બતાવવાને બદલે, જેમાં માત્ર હિંસા છે, એકબીજાને મારી નાખવા દોડતા ઉંદરડા અને બિલાડાની કથાને બદલે તમારા બાળકને આ પંચતંત્ર હિતોપદેશની કથાઓ સંભળાવો. દાદા દાદી જો ઘરમાં ફ્રી હોય તો મને લાગે છે કે ગુજરાતી ભાષા સાથે જોડો, ધર્મ સાથે જોડો, શ્લોક શીખવાડો. મને હજી યાદ છે કે મારા દીકરાને મારા સાસુ રોજ રાત્રે સૂતી વખતે એને કે ચલો આપણે કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો કોઈ વાર બહારથી પછી મોટો થઈ ગયો ને બહારથી આવે ને મોડું થઈ ગયું હોય ને એમ થાય દાદીને સૂઈ જવું હશે તો ચપ્પલ ઉતારતા ઉતારતા કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્માને. પણ આજે પણ મારો દીકરો 25 વર્ષનો શ્લોક બોલ્યા વગર સૂઈ શકતો નથી, કારણ કે સંસ્કાર ગળથુથીમાં ગયા છે. આ શીખવો એવું મારું માનવું છે. રાજનભાઈ જેમનું અહીંયા સન્માન કર્યું એ મારા ભાઈ જેવા છે. ગુરુપદે પણ હું એમને સ્થાપી શકું. એમણે મને ખૂબ શીખવ્યું છે જીવનમાં, એમણે મને ખૂબ જ્ઞાન આપ્યું છે. અત્યંત સાત્વિક વ્યક્તિ છે, અનેક યજ્ઞો કરે છે, અને એમની પાસેથી હું ખૂબ શીખી છું. અને એમની પાસેથી એ શીખી છું કે બ્રાહ્મણ જે છે એને જગત નમે છે, પણ એ બ્રાહ્મણે જગત નમે એવા થવું પડશે. તમને કોઈ ત્યારે નમી શકે જ્યારે તમે એ નમવાને લાયક બનો. તો ચાલો આપણા જ્ઞાનને કોઈ નમે, આપણી જીવનશૈલીને કોઈ નમે, આપણી પવિત્રતાને કોઈ નમે, આપણી શુદ્ધતાને કોઈ નમે એવા બનીએ. આપણા બ્રહ્મતેજને ફરી એકવાર ચમકાવીએ. બહુ વખતથી કશું શેલ્ફ પર પડ્યું હોય ને તો પડ્યું રહે, એના પર ધૂળ જામતી જાય. મને લાગે છે આ ધૂળ જામી ગઈ છે સૌ પર. આવા કાર્યક્રમો શેલ્ફ પર પડેલા આપણા બ્રહ્મતેજને ચમકાવવાનું કામ કરે છે. સૌ ફરી એકવાર જાગીએ, આપણી પરંપરાઓ તરફ પાછા ફરીએ, આપણા ધર્મને યાદ કરીએ, આપણી જીવનશૈલીને યાદ કરીએ અને આવનારી પેઢીને એ આપીએ. તો આવા કાર્યક્રમો સાર્થક થશે. બાકી બધા ભેગા થશે, ખાસે પીસે, ગીતો સાંભળશે ને ઘેર જશે. યજ્ઞેશભાઈની મહેનત માથે પડશે. તો મને લાગે છે થોડું જવાબદારી લઈએ સૌ. એક બહુ સરસ વાત છે, ઈચ વન ટીચ વન. એક જણ જો એક જણને પણ જ્ઞાન આપશે તો હું માનું છું આ જ્ઞાનનો વિસ્તાર બહુ સરસ રીતે થશે. ચાલો સાથે મળીને ફરી એકવાર દીવો પ્રગટાવીએ. એક દિવસ સૂરજ ડૂબતો હતો ત્યારે એને ચિંતા થઈ ગઈ કે અંધારું થઈ ગયું, હવે આ જગતમાં કેવી રીતે અજવાળું થશે. એણે સૌને પૂછ્યું કે તમે કરશો, તમે કરશો, તમે કરશો. એક નાનકડા દીવાએ હાથ ઊંચો કર્યો ને એમ કહ્યું કે એક ઘરનું અંધારું દૂર કરવાની જવાબદારી હું લઉં છું. મારાથી તારા જેટલું નહીં થાય, પણ હું એક ઘરનું અંધારું દૂર કરવાની જવાબદારી લઉં છું. તો મને લાગે છે આપણે પણ એક ઘરનું અંધારું દૂર કરીએ, આપણા ઘરનું અંધારું દૂર કરીએ. થેન્ક યુ સો મચ. આપ સૌનો આભાર. મને અહીં આમંત્રિત કરી, અહીં ઊભી રહેવાને લાયક ગણી, એ માટે બહુ જ આભારી છું. હું પણ કોશિશ કરીશ કે મારા જીવનને વધુ વિશુદ્ધ બનાવું, વધુ સાચું, વધુ પ્રામાણિક જીવવાનો પ્રયત્ન કરું. થેન્ક યુ સો મચ. આપ સૌને મારા પ્રણામ. અહીં પધારેલા સૌ ભૂદેવોને બે હાથ જોડીને નતમસ્તક પ્રણામ કરું છું. અરુણ અમારો મિત્ર, અરુણ રાજગુરુ પણ અહીંયા છે, બંકિમભાઈ અહીંયા છે, બાકીના સૌ અહીંયા છે. સૌને મારા પ્રણામ. થેન્ક યુ સો મચ. પહેલા તો મહાદેવનું નામ લઈ લઈએ. બોલો હર હર મહાદેવ. હર પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, બ્રાહ્મણ છું એટલે બધા ઓળખે છે.
સૌ પ્રથમ તો યજ્ઞેશભાઈ અને એમની આખી ટીમ માટે એક જોરદાર તાળીઓ ફરીથી થઈ જાય. આમ તો ક્યાંય બોલવાનું તો થોડું તૈયારી કરીને જઈએ, પણ આજે તો એમને આવી ગયો છું. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક, એમાં કૃષ્ણ ભગવાન એમ કહે છે, મારા બાપાએ નથી કીધું, કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. જન્મથી બ્રાહ્મણ થયા બોનસ, પણ હવે કર્મે થવાનું સિદ્ધ કરવાનું છે, ત્યારે બ્રાહ્મણત્વ સિદ્ધ થાય. બ્રાહ્મણ એટલે સમાજને દિશા બતાવે બ્રાહ્મણ, સમાજને જ્ઞાન આપે બ્રાહ્મણ. અને આજે યજ્ઞેશભાઈની ટીમે સમાજને એક દિશા બતાવવાનું એક જબરજસ્ત કામ કર્યું છે કે બ્રાહ્મણ બિઝનેસ પણ કરી શકે. આજે સમાજની જે અવ્યવસ્થાઓ થઈ છે ને તમામ પ્રકારની, એના માટે જવાબદાર આપણે લોકો છીએ. બહુ જવાબદારીપૂર્વક કહું છું. 7 લાખ ગુરુકુળો હતા, એમાં 64 કલાઓ બ્રાહ્મણો શીખવતા, 18 વર્ણને, તમામ જાતિના લોકોને, અને દરેક માણસ સુખી રહેતો. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ખ્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 85% સનાતન ધર્મીઓ છે તે બ્રાહ્મણોના હિસાબે છે. પણ સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં આવી ગયા. અને હું શું કરું? મને ઘણીવાર લોકો પૂછે, સંજયભાઈ શું કરું? મેં તું પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. તમારી પાસે કશું નહોતું ને તમે મર્સિડીઝમાં ફરો છો, મેં તું બેંક લૂંટી. અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલ મુકેશભાઈ સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, એવી નોટ છે તું. આજે પરિવારમાં બેઠો છું, ઘરના લોકો છીએ, ગમે તે વાત કરી શકાય, પણ સફળતા શું કહેવાય, જીવન શું છે ખબર જ નથી. બહુ સરસ વાત એ કરી રહ્યા હતા કે આ જનરેશન ગેપ, કમ્યુનિકેશન ગેપ શું થયો છે. બ્રાહ્મણ કદી ગરીબ હોય જ નહીં, પહેલી વાત. પણ એ સરસ્વતીનો ઉપાસક છે. બીજા લોકો લક્ષ્મીના ઉપાસક હોય, જેની પાસે જ્ઞાનનો ભંડાર હોય. પૈસાવાળાને પણ સરસ્વતી માતા પાસે આવવું પડે. પણ બ્રાહ્મણ તો સિદ્ધ કરવાને બદલે આપણે બીજા બધા ચક્કરોમાં પડી ગયા અને આપણી વેલ્યુ આપણે ખોઈ બેઠા. ડાયનોસોર જેવા પ્રાણીઓ પણ સમય સાથે બદલાયા નહીં એટલે નાશ પામ્યા. આપણે પણ બદલાવવું પડશે. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા મારી પાસે. અત્યારે આણંદમાં 650 એકર જમીનમાં 2500 કરોડ રૂપિયાની યુનિવર્સિટી બનાવી રહ્યો છું. એક ચોટલીવાળો ચાણક્ય તક્ષશિલા અને નાલંદા કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ? પણ હું શું કરું? પ્લગમાં આંગળી ઘાલ દેવાની. મારો મહાદેવ છે ને, મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ મરદ બનવું પડે. પણ આપણે બિચારા સપોર્ટ નથી, કોઈને નથી. મને નતો. મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હતા, 1 રૂમનું ઘર. પણ મારી માં સ્કૂલ નથી ગઈ પણ 500 ભજન ગાય છે ડોસી મોઢે. અને એટલે સંજય રાવલ પેદા થયો. આપણને પૂજા શું, અર્ચના શું, મહાદેવ શું ખબર નથી. કોઈ ગમે તેમ બોલે, ગમે તેવી વાત કરે, આપણે ઊભા થતા નથી. આ દેશને 18 વર્ણને જો બચાવી શકે ને તે બ્રાહ્મણ છે. પણ બ્રાહ્મણ તો સિદ્ધ કરવું પડે. અને સિદ્ધ કેવી રીતે થાય? બહુ વધારે વાતો નથી કરવી. તન અને મન સરસ હોય ને તો ધન આવે સાહેબ. તન અને મન. સાહેબ મને 59 વર્ષ થયા. આમ 59, 1966 નું મોડેલ છું. સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઊભો છું સાહેબ. અને ત્યારે ભગવાને બધું આપ્યું છે. આપ સૌને કહું છું, તમને બધાને ખબર હતી કે હું અહીંયા આવીશ? મને ખબર નથી. યજ્ઞેશભાઈનો ફોન આવ્યો, મેં તું 6 વાગે આવીશ. પછી કે વહેલા જજો. મેં તું ચલો આવી જઉં, નવરો જ છું, ઘરે આવવા મળી શું ટાઈમ જોવાનો. તો આ શું છે? આ સાહેબ અહીં બેઠા છે, આ ભાઈ અહીં બેઠા છે, આ શું છે? ભટજી અહીં બેઠા છે, પેલા બેન, આ બધું ઘરેથી ગોઠવીને આવ્યા હતા. આ બધું છે. ધીસ ઇઝ લાઈફ. 1984માં ડોક્ટર બનવું હતું, કમ્પાઉન્ડરના ટકા આવ્યા, 54% આવ્યા. હીરાના ધંધો કર્યો, નુકસાન થયું. કન્સ્ટ્રક્શનમાં આવ્યો, એમાંય ઊંધો પડ્યો. અને આજે તમારી સમક્ષ ઊભો છું. પણ પાયાની વાતો જો આપણે સમજી જઈએ ને તો સાહેબ લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ તમે જેને જુઓ બધાના ચહેરા દિવેલ પીધેલા. જીવનમાં મજા નથી. એકવાર મારા બાપુજીને મેં કીધું આપણે ગરીબ કેમ છીએ? મને કે સાલા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હતો. મેં કીધું પણ એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. ડિમ્પલબેન પ્રણામ. મારા એક ગુરુજી બેઠા છે અહીંયા.
આપણને ખબર જ નથી કે જીવન શું છે, કેમ જન્મ્યા, કેમ મરી ગયા. અને મરી જઈએ ને તો 5 માણસ આવતું નથી, ફોન કરવો પડે, પેલો ગયો તો આપણે કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. આવા કોરા અને લુખ્ખા આપણે લોકો થઈ ગયા. આવા સમયે યજ્ઞેશભાઈ એક કોશિશ કરી છે કે લોકો મેઇન સ્ટ્રીમમાં જોડાય. બહુ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે આ બધું કરવું. તમને લાગે છે એમની છોકરીના લગ્નમાં નહીં, એમથી 500 ગણા ટેન્શનમાં હશે આખી ટીમ. પણ મહાદેવ, તમે રસ્તો, ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ વે, ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ હાઈવે. મન હોય તો માળવે જવાય નહીં, મંગળ પર જવાય. સ્કૂલમાં 48 રૂપિયા ફી નહોતો ભરી શકતો, આજે યુનિવર્સિટી બનાવું છું. મેં કોઈ અભિમાન નથી કરતો. આકાશને અડવું પણ પગ જમીન પર રાખવા. પણ પાયાની 5 વાતો આજે મેં 10 મિનિટ બોલવાનું કીધું છે તો બોલી જવું. 5 વાતો તમને કહીને જુઓ સાહેબ. કાલે પેપરમાં ફોટો આવી જશે, શું થયું, ગયો, એટલે કે રાત્રે ઊંઘ્યો, સવાર ઉઠ્યો જ નહીં. આપણને ખબર જ નથી કેમ પેદા થયા. સાહેબ, વી આર હિયર ફોર અ રીઝન. અને આ રીઝન સાલું કોઈ કહેતું નથી. બસ મોટા થાવ, ખબર પડશે. શું ખબર પડશે? તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. પણ મને યાદ છે, મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા માટે લાઈનમાં ઊભી રાખતી. પામોલીન તેલ, ઘરમાં 2 પ્રાઇમસ, એક ધમાલિયો ને એક દિવેટીયો. પણ કોઈ દિવસ ચહેરા પર સકન નહીં કે આપણે ગરીબ છીએ. 2 કેરી આવે, 6 જણા રસ ખાઈએ, પણ વટથી ખાઈએ. ગરીબ છીએ, કોઈ અફસોસ નથી. મારી બાને મેં કીધું, તમે સાંભળજો સાહેબ ધ્યાનથી. મારી બાને મેં એકવાર પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ? મને કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. તો મેં કીધું હવે? તો કે હવે સારા કર્મ કરો. અને સાલું એવું માફક આવી ગયું. સાલી ક્યારે મર્સિડીઝ આવી ગઈ ખબર જ નહીં. અને મર્સિડીઝ એ પણ સફળતા નથી. હજી તમને કહું, સફળતા એટલે 9:30 વાગે ઊંઘ આવી જાય ને, એને સફળતા કહેવાય બોસ. પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે, પણ તમે સમાજ માટે કેટલું કરો છો એ માટે તમારું માપદંડ નક્કી થશે. અને સમાજ માટે કરવા માટેની પ્રેરણા ક્યાંથી આવે છે? આની ટૂંકમાં 5 વાતો કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આજે અહીંયાથી લઈને જજો. ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ, ઓલ અબાઉટ ટાઈમ. સાયકલ નથી, સાલી ટ્યુબ બગડી જાય તો સાયકલ ઉપાડીને ચાલતા કે સાલી ટ્યુબ ફાટી જશે, નવી કેવી રીતે નંખાઈશું? પણ હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આ દુનિયા અહીંયા 6 × 6 42 થાય છે, અહીંયા દાયે દાયે 200 થાય છે, અહીંયા 3 માંથી 3 જાય તો 16 થાય છે, 16 ને 16 34 થાય છે. આ ગણિત જુદું છે. આપણે કે આમ જ છે એમ છે નહીં. પણ તમે જેના માટે અહીં જન્મ્યા છો ત્યાં પહોંચવા માટેનો એક રસ્તો ચોક્કસ છે. કોઈએ કરોડ બધાને ધીરુભાઈ થવું છે એમ ના થવાય. મુકેશભાઈને અનિલભાઈને હરખા રૂપિયા આપ્યા હતા. અનિલભાઈ લોચા છે, મુકેશભાઈ જલસા છે. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય? જાહેરાત નહીં મળતી બિચારાને. અમિતાભ બચ્ચન, ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય? ના થવાય. પણ એક ચીજ થઈ શકે, આપણે આપણી જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવી શકીએ. આટલું આપણે કરી શકીએ. કોઈથી હરીફાઈ નથી, કોઈને જોવો નથી. હું છું ગઈકાલ કરતા આજે બેસ્ટ, ગઈકાલ કરતા આજે બેસ્ટ. અને આ કેવી રીતે રહે? સાયકલ ના આવડે તો તમે પડી જાઓ, પણ સાયકલ આવડી જાય તો 2 હાથ છૂટા રાખીને ચલાવી શકો. આ સાયકલ ચલાવવાની વાત બ્રાહ્મણે સમાજને શીખવાડેલી. અને બ્રાહ્મણ ભૂલી ગયો, સમાજ ભૂલી ગયો. અને એનું પરિણામ એ છે કે 80 કરોડ લોકોને મોદી સાહેબ ખવડાવે છે. વસ્તી પેદા કરે જ જાય છે. લાલિયો આવી ગયો. ભગવાનની કૃપા. લા ભગવાન તો દર વર્ષે કૃપા કરે. પૈસાના ઠેકાણા ના હોય, લગ્ન થઈ જાય. એટલે કરો છો શું કરવા? લગ્ન થઈ જાય, લાલિયો આવી જાય છે. લાલિયાને ફી ભરવાની તાકાત નથી, બીજો આવી જાય છે. પેડા વેચે આખા ગામમાં. આ ઇઝરાયલ પાસેથી શીખો. આવડો દેશ છે, 57 દેશોની પથારી ફેરવે છે. આ આપણે શીખ્યા નહીં. આપણે તો જીનેટિક લગ્ન કરવા આવે બ્રાહ્મણ, ગર્ભ સંસ્કાર બ્રાહ્મણ વિના ચાલવા નથી. પણ પહેલા બ્રાહ્મણ કોણ એ તો હોવું જોઈએ. 5 વાતો આજે પરિવાર વચ્ચે મૂકીને જઉં છું. યંગ છોકરા છોકરી ઊભા છે, લઈને જજો. પહેલી વાત, જો જીવનમાં સફળ થવું છે સાહેબ, પૈસો તો જખ મારીને આવશે.